ધોરણ 7 ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 6 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે ABC અને D. એની અંદર DL અને BM એ શું છે? અનુક્રમે AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આખાનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય અને AB બરાબર 35 એટલે આ AB બરાબર 35 સેન્ટીમીટર તથા AD બરાબર 49 સેન્ટીમીટર હોય તો BM અને DL ની લંબાઈ શોધો. આપણને ઊંચાઈ આપી દીધી છે અને પાયાનું માપ એટલે B અને H નું માપ આપી દીધું છે, ક્ષેત્રફળ પણ આપી દીધું છે અને આપણે BM શોધવાનો છે. ઊંચાઈ નથી આપેલી, આપણે શોધવાની છે. આપણને પાયાનું માપ આપ્યું છે અને ઊંચાઈ શોધવાની છે. અહીંયા આપણે લખીશું પહેલાં કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ જે આપ્યું છે એ લખી દઈએ. કેટલું છે? 1470 સેન્ટીમીટર સ્ક્વેર. પછી આપણને B પાયો આપ્યો છે AD બરાબર 49 સેન્ટીમીટર અને H બરાબર BM આપણે શોધવાનો છે. તો પહેલાં આપણે લઈશું કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર AD ગુણ્યા BM. ABCDનું માટે 1470 બરાબર 49 ગુણ્યા BM માટે BM બરાબર 1470 છેદમાં 49 માટે BM બરાબર 30 સેન્ટીમીટર. હવે હજી આપણે DL શોધવાનો છે. તો હવે આપણે બીજા માટે DL શોધવા માટે H બરાબર DL બરાબર કેટલા? હવે એની અંદર આપણને B બરાબર AB બરાબર પાયો આપણો 15 સેન્ટીમીટરનો છે અને ક્ષેત્રફળ છે 1470 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે લખીશું ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર AB ગુણ્યા DL માટે 1470 બરાબર 35 ગુણ્યા DL માટે DL બરાબર 1470 છેદમાં 35 માટે DL બરાબર 42 સેન્ટીમીટર. આપણને બંનેની ઊંચાઈ મળી ગઈ માટે BM બરાબર 30 સેમી અને DL બરાબર 42 સેમી. પ્રશ્ન 7 છે ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે. એટલે આપણે આવી રીતે આમ કાટખૂણો લેવાનો છે, આમથી આમ. AD એ AD રેખાખંડ એ BC રેખાખંડને લંબ છે. AD રેખાખંડ એ BC રેખાખંડને લંબ છે. જો AB બરાબર 5 સેન્ટીમીટર હોય, બરાબર છે, AB કેટલું હોય? 5 સેન્ટીમીટર. BC આખું 13 સેન્ટીમીટર છે અને AC છે 12 સેન્ટીમીટર. તો ત્રિકોણ ABCનું આખાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તથા ADની આપણે લંબાઈ શોધવાની છે. તો સૌથી પહેલાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધીશું. તો પાયો ગુણ્યા વેધ.
એ બી જે છે એ પાયો છે. અહીંયા લખીશું કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે. એબી રેખાખંડ પાયો છે માટે એબી બરાબર 5 સેમી અને એસી શું છે? વેધ છે. વેધ છે માટે એસી બરાબર 12 સેન્ટીમીટર. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 ગુણ્યા એબી ગુણ્યા એસી 1/2 ગુણ્યા 5 ગુણ્યા 12 છેદ ઉડશે 2 છંગ 12 એટલે શું આવશે? 30 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે આપણે એડી એના ઉપરથી શોધી શકીએ. એડીની લંબાઈ કેટલી? તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 30 બરાબર 1/2 ગુણ્યા 13 ગુણ્યા એડી 13 છે. માટે એડી બરાબર 30 ગુણ્યા 2/13 બરાબર 60/13. હવે જો છેદ ઉડતા નથી તો આપણે ઉડાઈ શકવાના નથી માટે જે છે એ જ આપણે રહેવા દઈશું. માટે એડી બરાબર 60/13 સેન્ટીમીટર. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 60/13 ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આનાથી 30 સેન્ટીમીટર છે અને એડી બરાબર 60/13 સેમી. હવે 8મો પ્રશ્ન છે આપણો. ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવામાં આવે છે? કે જેની બે બાજુઓનું માપ કેવું હોય? સમાન હોય. તો ત્રિકોણ એબીસી કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને એબી બરાબર એસી બરાબર 7.5. પહેલાં આપણે અહીંયા ત્રિકોણ દોરી જ દઈએ. ત્રિકોણ એબી સી એ બી અને સી. એબી બરાબર એસી બરાબર 7.5 સેન્ટીમીટર એટલે આ કેટલું છે? 7.5 સેન્ટીમીટર. બીસી બરાબર 9 સેન્ટીમીટર. બીસી બરાબર 9 સેન્ટીમીટર છે. એમાંથી બીસી પરની ઊંચાઈ એડી અહીંયા ડી લખવાનો છે. એડી આ જે એડી છે એ કેટલું છે? 6 સેન્ટીમીટર. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો. સીમાંથી એબી પરની ઊંચાઈ સી અને ઈ અહીંયા આપણે ઈ લખવાનું છે. સીઈ આ શોધવાની છે. કેટલી થાય? તો અહીંયા લખીએ ત્રિકોણ એબીસીના પાયા બીસી પરનો વેધ
એડી છે, બીસી બરાબર 9 સેન્ટીમીટર, અને એડી 6 સેન્ટીમીટર. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એડી, 1/2 ગુણ્યા 9 ગુણ્યા 6, 2 તરી 6, એટલે 9 તરી 27 સેન્ટીમીટર સ્ક્વેર આપણને અહીંયા ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે સીઈની લંબાઈ શોધવાની છે. સીઈ બરાબર કેટલા થશે? તો અહીંયા લખીશું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એબી ગુણ્યા સીઈ. ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 27 બરાબર 1/2. એબી 7.5 છે અને સીઈ શોધવાનો છે. માટે સીઈ બરાબર 27 ગુણ્યા 2 એના છેદમાં 7.5. તો 54/7.5 જવાબ આપણને મળશે છે, તમે જાતે ઉડાવજો, 7.2 સેન્ટીમીટર. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 27 સેન્ટીમીટર સ્ક્વેર અને સીઈ બરાબર 7.2 સેન્ટીમીટર. હવે સ્વાધ્યાય 11.3 જોઈશું આપણે. એની અંદર આપણો પ્રશ્ન નંબર 1 છે કે નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના ઉપરથી વર્તુળનો પરિધ શોધો, જ્યાં આપણે પાઈ બરાબર 22/7 લેવાના છે. હવે વર્તુળના પરિધનું સૂત્ર શું છે? 2πr. અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે, તો લખીશું વર્તુળનો પરિધ બરાબર 2πr બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14, 7 દુ 14, 2 દુ 4 થશે ગુણ્યા 22, 22 દુ 44 સેન્ટીમીટર. ના, 22 ચોક છે, 2 દુ 4 અહીંયા આપણે ગુણ્યા 88 આવશે, 88 સેન્ટીમીટર. હવે બી શોધીએ. 28 મીમી આપ્યું છે. વર્તુળનો પરિધ બરાબર 2πr બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28, 7 ચોક 28, 4 દુ 8 ગુણ્યા 22, 176 મીમી. 21 છે સી બરાબર. વર્તુળનો પરિધ બરાબર 2πr 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21, 7 તરી 21, 6 ગુણ્યા 22, 132 સેન્ટીમીટર. પ્રશ્ન બીજો છે, નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો, જ્યાં પાઈ 22/7 લેવાનું છે. હવે જુઓ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr
સ્ક્વેર 22 સપ્તમાંશ ગુણ્યા 14 ગુણ્યા 14 7 દુ 14 22 14 દુ 28 ગુણ્યા 22 જવાબ મળશે આપણને 616 મીમી સ્ક્વેર. ક્ષેત્રફળ એટલે ઉપર સ્ક્વેર લખવાનું છે. હવે અહીંયા આપણને વ્યાસ આપ્યો છે એટલે ત્રિજ્યા શોધવી પડશે ક્ષેત્રફળ માટે. ત્રિજ્યા બરાબર આર બરાબર ડી ના છેદમાં 2 એટલે વ્યાસના છેદમાં 2. એમને એમ જ આપણે અહીંયા રાખીશું. હવે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. બાવીસ સપ્તમાંશ ગુણ્યા 49 છેદમાં 2 ગુણ્યા 49 છેદમાં 2 સિત્યુ સિત્તુ 49 2 11 આવશે 11 સિત્તા 77. હવે આ બધાનો ગુણાકાર આપણે કરીશું એટલે છેલ્લે જવાબ આપણને મળશે 1886.5 મીટર સ્ક્વેર. સી છે ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપી છે તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. બાવીસ સપ્તમાંશ ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 22 ગુણ્યા 25 છેદમાં 7 બરાબર 550 છેદમાં 7. આપણને જવાબ મળશે 78.57 સેન્ટીમીટર સ્ક્વેર.